જય અંબે, જય શ્રી કૃષ્ણ। મકર સંક્રાંતિ પર્વની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। મકર સંક્રાંતિ એટલે દાન અને પુણ્યનો અમૂલ્ય પર્વ। શાસ્ત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે ખલે યજ્ઞે વિવાહે ચ સંક્રાંતો પુત્ર જન્મની ગ્રહણે વ્યતિપાતે ચ દત્તમ ભવતી ચાક્ષયમ, કે આટલી જગ્યાએ દાન કરવામાં આવે તો ક્યારેય પણ તેનો નાશ થતો નથી। મકર સંક્રાંતિના દિવસે અલગ અલગ રાશિના જાતકોએ પોતાની રાશિ અનુસાર અલગ અલગ દાન કરવું જોઈએ। જેમાં મેષ, સિંહ અને ધન રાશિવાળાએ કાળા તલ, કાળું કાપડ અને સ્ટીલનું વાસણ, તેમજ વૃષભ, કન્યા અને કુંભ રાશિવાળાએ ઘઉં, ગોળ, તલ, લાલ કાપડ અને તાંબાનું વાસણ। આ જ રીતે કર્ક, તુલા અને મીન રાશિવાળાએ ઘી, ખાંડ, તલ, સફેદ વસ્ત્ર અને રૂપાનું દાન કરવું। આ જ રીતે મિથુન, વૃશ્ચિક અને મકર રાશિના જાતકોએ તલ, ગોળ, ચણાની દાળ, પીળું કાપડ અને પિત્તળનું વાસણ આ રીતે દાન કરવું જોઈએ। શુભમસ્તુ।